ચેપ્ટર 23 લઘુ કાવ્યો દુહા મુક્તક હાઇકુ. દુહા મુક્તકના રચયિતા રઈસ મણિયાર છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1966માં વલસાડ પાસેનું પારડી ગામે થયો હતો. કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. દુહા. કુલદીપ થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. આ દુહાનો અર્થ થાય છે કે કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે. દેશને ઉજાડનાર દેશદીપક થવું ખૂબ જ મુશ્કેલ છે. વિશ્વને ઉજાડનાર જગદીપક થવું એટલે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે. આવ નહીં આદર નહીં નયનમાં ને, તે ઘર કદી ન જોઈએ કંચન વર્ષે મેહે. આ દુહામાં કવિ કહેવા માંગે છે કે આપણે જે ઘરે જઈએ અને ત્યાં આપણને આદર ન મળે, આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય એવા ઘરે કદી ન જવું, પછી ભલે ને એના ઘરમાં સોનાનો વરસાદ કેમ ન વરસતો હોય. મુક્તક. ચેત જે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. મુક્તક. બરકત વિરાણી બેફામ એ મુક્તકની રચના કરી. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. બરકત વિરાણી ભાવનગર જિલ્લાના ઘાંઘણી ગામના વતની હતા. તેમનો જન્મ 25 નવેમ્બર 1923માં અને મૃત્યુ 2 જાન્યુઆરી 1944ના રોજ થયું. આ મુક્તકમાં કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. એ વિશેની વાત આ મુક્તકમાં કરવામાં આવી છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. એટલે કે જિંદગીની સફળતા માનવીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલ ઇમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી દેખાતી. હાઇકુ. આ હાઇકુના રચયિતા મુરલી ઠાકુર છે. તેમનો જન્મ ઈસવીસન 1910 અને મૃત્યુ 1975માં થયું. તેઓ સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ ખૂબ પ્રસિદ્ધ થયો છે. ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. આ હાઇકુમાં કવિ આપણને કહે છે કે ભલે ખોરડું એટલે કે ઘર નાનું છે, પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણા સુધી ફેલાય છે. હાઇકુ. આ હાઇકુના રચયિતા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે. તેઓ વિરમગામ પાસેના દેત્રોજના વતની છે. તેમનો જન્મ 11 નવેમ્બર 1937માં અને મૃત્યુ 31 જુલાઈ 1981માં થયું. તેઓ કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે જાણીતા છે. અહીં રાત્રિનો અંધકાર અને પ્રકાશની બે સ્થિત સરસ રીતે પ્રગટ થઈ છે. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. અહીં કવિ કહે છે કે દીપ હોલવી નાખું તો અંધારું થઈ જશે, અરે પણ બારીમાંથી ચંદ્રએ ઉજાસ કર્યો છે.